નમસ્કાર દર્શક મિત્રો, 25મી ડિસેમ્બર એટલે કે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે. આ ફાર્માસિસ્ટ કોણ, એમની શું સમાજમાં એમનું દાયિત્વ છે, એમને ઓળખવા માટે, એમને સમજવા માટે અને આજના દિવસે એમની કામગીરીને બિરદાવવા માટે આપણે આજે ખાસ કાર્યક્રમ રાખ્યો છે, વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે. અને આ વિષયક વાતો કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ક્રિષ્નાબેન સિયાણી ઉપસ્થિત થયા છે. બેન, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. બેન, ખાસ કરીને વાત કરવામાં આવે ફાર્માસિસ્ટ, આ શબ્દ તો ઇંગ્લિશ છે, પરંતુ એમનો રોલ બહુ મોટો સમાજમાં હોય છે. ત્યારે ફાર્માસિસ્ટ એટલે કોણ, અને આ જે દિવસની આપણે ઉજવણી કરીએ છીએ 25મી સપ્ટેમ્બર, તો એમની ઉજવણી આ દિવસે શા માટે કરવામાં આવે છે એ વિષયકની થોડી વાત દર્શકોને કરો. જય કલ્પેશભાઈ, તમે જે પ્રમાણે મને કહ્યું કે ફાર્માસિસ્ટ એટલે કોણ, તો એ ફાર્માસિસ્ટ એટલે એવું વ્યક્તિત્વ છે કે જે પેશન્ટ અને ડૉક્ટર એ બંનેની વચ્ચે જોડતી કડી છે. એ આપણને સમજાવે છે પેશન્ટને કે કઈ રીતે તમારે દવા લેવાની છે, ક્યારે લેવાની છે, કયા પ્રમાણમાં લેવાની છે. અને એ ફાર્માસિસ્ટ પોતે પણ જાણકાર હોય છે કે એ દવા શેમાંથી બનેલી છે, એને કઈ રીતે બનાવવામાં આવેલી છે, એને કઈ રીતે સ્ટોર કરવાની છે અને એનો ઉપયોગ શું છે. અને ફાર્માસિસ્ટ ડે 25 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ થીમ ઉપર હોય છે, અને આ થીમ એક FIP જે છે, ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન, એ બ્યુરો દ્વારા નક્કી કરવામાં આવે છે. અને એનો હેતુ એટલો છે કે દરેક વ્યક્તિને ખબર પડે કે જે અજાણ છે આ વસ્તુથી, કે એને આ વસ્તુ શું છે, એ વ્યક્તિ કોણ છે, એનો રોલ શું છે. ફાર્માસિસ્ટ ડેની ઉજવણીનો મેઇન હેતુ તો એ છે કે લોકોને આ વસ્તુ વિશે જાણકાર થાય અને એમને ખબર પડે કે ફાર્માસિસ્ટ ડે શું છે અને શું કરવા એનું ઉજવણી કરવામાં આવે છે. મેઇન હેતુથી આ જ વસ્તુ છે. દર્શક મિત્રો, બેને ખૂબ સરસ મજાની વાત કરી કે રોજબરોજના જીવનમાં આપણે જે લોકોને મળીએ છીએ મેડિકલવાળા, તો મેડિકલ સ્ટોરની અંદર જે બેસે છે એ ફાર્માસિસ્ટ છે, અને એ ઉચ્ચ અભ્યાસ પણ કરેલો હોય છે. ત્યારે વાત બેને આપણને કરી કે આ આપણે 25મી સપ્ટેમ્બરને આપણે ફાર્માસિસ્ટ ડે તરીકે ઉજવણી કરીએ છીએ, ખાસ કરીને લોકોની જાગૃતિ માટે અને એ લોકોનો ઉત્સાહનું વર્ધન થાય એ માટે. સાથે સાથે બેને વાત આપણને એ પણ કરી કે એમની અંદર એક ચોક્કસ થીમ હોય છે, એટલે કે વર્ષની ઉજવણી આપણે 2025નું વર્ષ આ બાબતમાં ઉજવીએ તો કઈ થીમ ઉપરથી ઉજવીએ. તો આપણે બેનને એ પણ પ્રશ્ન કરેલી, બેન આ વર્ષ જે છે એ કઈ થીમ ઉપર આ ઉજવણી જે છે થવાની છે? આ વર્ષની થીમ છે થિંક હેલ્થ એન્ડ થિંક ફાર્માસિસ્ટ, એટલે કે સ્વાસ્થ્ય વિશે વિચારો અને ફાર્માસિસ્ટ વિશે વિચારો. આપણે ફાર્માસિસ્ટ છે એ દરેક પેશન્ટનું સ્વાસ્થ્ય પણ જોવે છે. જરૂરી નથી કે એ દરેક વસ્તુ એને આપે છે તો એના સ્વાસ્થ્ય માટે સારી જ છે. એને કહેશે પણ ખરું કે આ તમે દવા લેશો તો તેની તમને આ આડઅસર થશે. જોયું ને, બેને સરસ મજાની આપણને આ વર્ષની થીમની વાત કરી કે થિંક હેલ્થ અને થિંક ફાર્માસિસ્ટ. એટલે આ બે વિશે વિચારવાનું છે. ઘણી વખત આપણને એવું થતું હોય છે કે આ એક પ્રકારનો આપણે વ્યવહાર કરીએ છીએ, આપણે પૈસા આપીએ છીએ, એ આપણને દવા આપે છે, પરંતુ ખરા અર્થમાં કોઈ પણ સેવા હોય છે એમની અંદરનો ઉદ્દેશ કંઈક ખાસ હોય છે. ત્યારે આપણે એની બદલાનું વળતર ચૂકવતા હોઈએ છીએ કે ફાર્માસિસ્ટ આપણને દવા આપે છે, એના બદલામાં આપણે પૈસા આપતા હોઈએ છીએ. ત્યારે આપણે વિચારવાનું છે આપણી હેલ્થ માટે, એમના માટે પણ વિચારવાનું છે. સાથે સાથે જે ફાર્માસિસ્ટ આપણને દવા આપે છે એમના વિશે પણ આપણે વિચારવાનું છે. શું વિચારવાનું છે કે આ વ્યક્તિ આપણને વ્યવસ્થિત દવા પૂરી પાડી રહ્યા છે, એ પોતાનો નોલેજનો ઉપયોગ કરી અને આપણને ગાઈડ કરી રહ્યા છે કે તમારે આ દવા ક્યારે લેવાની છે, કઈ રીતે લેવાની છે. તો એ પણ એક સમાજનું અંગ છે ને, એમના માટે પણ આપણે સદભાવ રાખીને વિચારવાની વાત છે. તો સરસ મજાની આ થીમ છે, અને આ થીમ પ્રમાણે આપણે આખું વર્ષ જે છે એમની આપણે ઉજવણી કરતા રહેશું. તો મિત્રો, આવું સુંદર મજાનું કાર્ય, એટલે કે જે વ્યક્તિ બીમાર પડે છે એમને જોડતી કડી, ડૉક્ટર અને દર્દી વચ્ચેની જોડતી કડી એટલે કે ફાર્માસિસ્ટ હોય છે. તો આ બનવું હોય બેન કોઈને ફાર્માસિસ્ટ, તો એમની લાયકાત શું હોય, કઈ રીતે વ્યક્તિ ફાર્માસિસ્ટ બની શકે, એ વિશેની થોડી વાત કરો. ફાર્માસિસ્ટ બનવા માટે સૌથી પહેલાં તો આપણે 12 સાયન્સ કમ્પ્લીટ કરવાનું, અને એના પછી તમને અલગ અલગ કોલેજો મળી જાય છે. પણ સૌથી પ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે એ કોલેજ
પીસીઆઈ અપ્રુવલ છે કે નહીં. પીસીઆઈ અપ્રુવલ હશે તો તમને આગળ જતાં ઘણો ફાયદો થશે. અને એ પછી તમે બીફાર્મ કરો કે ડીફાર્મ કરો. અત્યારે તો નવી પણ આવી ગયું છે કે ફાર્મ ડી એટલે કે પેરેલલ ટુ ડૉક્ટર. અને એ મેળવ્યા પછી તમે ડિગ્રી તમને આપી જાય પછી તમારે એક લાઇસન્સની પ્રોસેસ કરવાની આવે છે. જે તમે જે પણ કોઈ રાજ્યમાં રહેતા હોય એ રાજ્યમાં એનું આખું કાઉન્સિલ હોય છે. એ કાઉન્સિલમાં જઈને તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય. એ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમારો રજિસ્ટ્રેશન નંબર આવે, લાઇસન્સ નંબર આવે. એ પરથી તમારું આખું ફાર્માસિસ્ટ તરીકેની તમારી આખી જવાબદારી ત્યાંથી ચાલુ થાય છે કે તમે હવે ફાર્માસિસ્ટ બની ગયા જ્યારે તમને લાઇસન્સ મળશે. જોયું ને મિત્રો, ફાર્માસિસ્ટ બનવું હોય તો આપણે કયા પ્રકારની ક્વોલિફિકેશનની જરૂરિયાત છે. બેન, ખાસ કરીને વાત કરવામાં આવે અત્યારે હાલ જે છે ઘણી બધી ઉજળી તકો પણ આમાં છે, પરંતુ જ્યારે તમે વાત કરી ડી ફાર્મ અને ફાર્મ ડી, તો આ ફાર્મ ડી શું છે એ થોડી વાત કરો ને. ફાર્મ ડી એટલે ડૉક્ટર ઓફ ફાર્મસી અને ડી ફાર્મ એટલે ડિપ્લોમા ઓફ ફાર્મસી. જે તમે 12 પછી કરો છો તો એ ડિપ્લોમા પછી તમે ડિગ્રી લેવી પડે છે. જ્યારે ફાર્મ ડી છે એ 4 વર્ષનો નહીં પણ એ 5.5 વર્ષનો કોર્સ થાય છે. વાત કરવામાં આવે ફાર્માસિસ્ટની, તો આ ફાર્માસિસ્ટ જે છે એની ફરજો કયા પ્રકારની હોય છે, એનું કાર્ય શું હોય છે, એની થોડીક વિગતે માહિતી આપો. એમના કાર્યમાં તો જો અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમે જોબ કરવા જશો તો એમને દવા ડિસ્પેન્સ કરવાની હોય છે. એ સાથે એક ચેઇન મેન્ટેન કરવાની હોય છે જેમાં વેક્સિનેશન હોય છે. એ વેક્સિન એને કઈ રીતે સ્ટોર કરવી છે, એને કેટલા ટાઈમ સુધી રાખવાની છે, એને એની જાળવણી કેવી છે, એ બધું પણ તમારે જોવાનું આવે છે. એ એક મોટી ફરજ તરીકે આવે છે. અને દવા તમે આપો છો ત્યારે પેશન્ટને કહેવું જરૂરી છે કે આ દવા તમારે આટલા ટાઈમમાં જ લેવાની છે, એને કઈ રીતે સાચવણી કરવાની છે. એ બધું એક ફાર્માસિસ્ટ તરીકે ખૂબ મોટી જવાબદારી છે. જ્યારે અમે જો ન કહીએ કે આ દવાને તમે ફ્રીજમાં સ્ટોર કરજો તો એ પેશન્ટ એમાં નહીં કરે તો એ દવાની જે એફિકેસી છે કે એનું જે આપણને અસર થશે એ ઓછી થઈ જશે, અથવા તો દવા જે છે અસર જ નહીં કરે અને બગડી પણ જશે. બહુ સરસ વાત કરી મિત્રો. ખરેખર આપણે આ અનુભવતા હોઈએ છીએ. હવે ક્યારેક તમે મેડિકલ સ્ટોર ઉપર જાઓ અને ફાર્માસિસ્ટ તમારી સાથે આ પ્રકારની વાત સહજ રીતે જ કરે છે. તમને પ્રિસ્ક્રિપ્ટ કરેલી દવા જે છે ક્યારે ક્યારે લેવાની છે, ડૉક્ટરે કયો ડોઝ કેવી રીતે લેવાનો કીધો છે, કેટલી માત્રામાં દવા લેવાની છે, આ બધી જ અને કઈ જગ્યા ઉપર આ દવા જે છે એ રાખવાની છે. સામાન્ય રીતે ઘણી વખત એવું બનતું હોય છે કે દરેક દવા ઉપર બેન ઇંગ્લિશ ટાઇટલમાં બધું લખેલું હોય છે અને બધા જ લોકો એટલા ભણેલા નથી હોતા કે એ લોકો વાંચીને કંઈ કરી શકે. ઘણા બધા હોશિયાર વ્યક્તિઓ આ બધું વાંચીને પણ સમજી શકતા હોય છે, પરંતુ ફાર્માસિસ્ટ પોતે પોતાનો રોલ ભજવી અને ખાસ દવા કયા પ્રકારે લેવાની છે તમે વાત કરી એનું સૂચન કરતા હોય છે. તો આ થઈ એમની ખાસ કરીને એમના કાર્યો. અને વિશેષ ફરજ જે છે એ કયા પ્રકારની ઉદ્ભવતી હોય છે આ ક્ષેત્રમાં? વિશેષ તો એ છે કે એની એક્સપાયરી ડેટ કેટલી છે, એને કેટલા ટાઈમ સુધી રખાય એવી છે, અને જો ન હોય તો એ પેશન્ટ સુધી પહોંચી ગઈ હોય કે એની આડઅસર થતી હોય ને ઉપરથી આપણને કંપનીમાંથી જાણ થાય કે આ દવાની અત્યારે આડઅસર થઈ છે તો આપણે બની શકે ત્યાં સુધી આપણે પાછી ખેંચવાનો પ્રયત્ન કરીશું કે એ દવા કોઈ પેશન્ટ પાસે હોય તો એ લેવાનો પ્રયત્ન ન કરે અત્યારે, કે એ લેવાથી એને બીજી આડઅસરો થાય છે. અચ્છા, બહુ સરસ વાત કરી મિત્રો. આ બાબત ઉપરથી એક એ પણ એમની જવાબદારી અંગત રીતે બને છે કે એ જે પોતે મેડિકલ જે સ્ટોર પોતાનો જે છે મેન્ટેન કરતા હોય છે, કઈ દવા જે છે નિયર એક્સપાયરીમાં આવતી હોય છે. બેન, એ જ વાત ને? નિયર એક્સપાયરી છતાં પણ એક એવું વસ્તુ આવે છે કે વસ્તુ સરસ જ છે, બની છે ત્યારે વ્યવસ્થિત છે, પણ અમુક જે ક્લિનિકલ ટ્રાયલ્સ થતા હોય છે કે અમુક ફરિયાદ આપણે આવતી હોય છે ઘણી વસ્તુ લેતા હોય એમાં, તો એવી રીતે દવામાં પણ થાય છે કે કન્ટિન્યુ એક જ બેચમાંથી એવું બને છે કે એનાથી કન્ટિન્યુ બધા પેશન્ટને કોઈને કોઈ આડઅસર થઈ છે તો એ બેચ નંબરવાળી દવા આખી માર્કેટમાંથી પાછી ખેંચવામાં આવે છે. અને જો આપણે કોઈને આપી હોય કે આ હમણાં કોઈ પેશન્ટ લેવા આવ્યું છે થોડા દિવસ પહેલાં ને આપણને ખ્યાલ છે કે આ જ બેચ નંબરની વસ્તુ એ પેશન્ટ લઈ ગયું છે, તો આપણી પાસે એનો જો ડેટા હશે તો આપણે એને જાણ કરીશું કે આ દવા લેશો નહીં, અમને પરત આપી દો, કે અમને પાછી કંપનીએ મગાવી છે તમારી પાસેથી અને એનાથી આ આડઅસર થાય છે, તમે ન લો તો વધારે સારું.
બહુ સરસ વાત કરી. ઘણી વખત મિત્રો આવી વસ્તુ બધા સાથે નથી બનતી હોતી ને વખતો વખત પણ નથી બનતી હોતી, પરંતુ આ એક જવાબદારીના ભાગરૂપે ફાર્માસિસ્ટ જે છે જાગૃત હોય છે. ક્યારેય આવા સંજોગો રચાતા હોય અથવા તો આ એક દવાઓ જે છે એક પ્રકારનું કેમિકલ જ છે, કેમિકલથી જ આ બધી વસ્તુઓ બનતી હોય છે, ત્યારે કોઈ સંજોગો વસાત કોઈ માઇનોર મિસ્ટેક આવતી હોય તો એમને દવાઓ પરત જે ખેંચાતી હોય ત્યારે પોતાની અંગત જવાબદારી સમજી અને એ પોતે દવા ન લેવાનું પણ સૂચવે છે અને દવા પરત રાખી અને દવા જે છે એ કઈ રીતે નાશ કરવો અથવા તો કંપનીને પહોંચાડવો એમની પણ કામગીરી જે છે એ ફાર્માસિસ્ટ સારી રીતે કરતા હોય છે. આ ઉપરાંત મિત્રો એ લોકો ખાસ પ્રકારે આ જે મેડિકલ સ્ટોર જે છે મેન્ટેન કરતા હોય. બેન, તમારી જવાબદારીમાં સ્ટોર મેન્ટેન કરવાનો હોય છે, કઈ રીતે મેન્ટેન કરતા હોય છે? દવાઓ કઈ રીતે ગોઠવણી કરતા હો છો, એમાં એક્સપાયરી ડેટનું કઈ રીતે નિયમન થાય, અલગ અલગ દવાઓને કઈ કઈ જગ્યાએ કેવી રીતે સાચવવાની હોય, એમાં શું નિયમ હોય છે થોડા? એમાં તો દરેક સ્ટોર ઉપર ડિપેન્ડ હોય છે કે એને કઈ રીતે રાખવી છે. ઘણા આલ્ફાબેટિકલ રાખે છે, કોઈ કંપની વાઇઝ રાખે છે, જેને જે રીતે અનુકૂળ આવે એ રીતે. પણ વધારે પડતું તો આલ્ફાબેટિકલ હોય. જ્યારે જનરિક સ્ટોરમાં હોય ત્યારે આલ્ફાબેટિકલ બહુ ઇઝી વસ્તુ છે, અને તમે સ્ટાન્ડર્ડ સ્ટોરમાં જ્યારે કામ કરતા હોય ત્યારે કંપની વાઇઝ વધારે ઇઝી પડે છે કે આ વસ્તુ છે તો તમને જલ્દીથી આ કંપનીના આખું હશે એમાં જ તમને મળી જશે. અને ઘણી દવાઓ એવી છે જેને તમે ફ્રીજમાં જ સ્ટોર કરવી પડે છે, કે ફ્રીજ સિવાય રાખશો તો એ નહીં રહે. જ્યારે પેશન્ટને આપશો તો એને પણ કહેશો કે તમે બને ત્યાં સુધી જલ્દીથી ફ્રીજમાં રાખી દો તો વધારે સારું છે. એટલે સાચવવું. અને એની એક્સપાયરી છે તો અમે એટલું તો કવર કરીએ છીએ કે બને ત્યાં સુધી 3 મહિના પહેલાં એ એક્સપાયરી ત્યાંથી નીકળી જાય. ફાર્માસિસ્ટ એક બસ ડિસ્પેન્સ સુધી જ લિમિટ નથી એની, એનું પેકેજિંગ છે, એની બનાવટ છે, એમાં પણ એનો ખૂબ મહત્ત્વનો રોલ છે. જ્યારે કોઈ કંપનીમાં દવા બનતી હશે ત્યારે એનું એનાલિસિસ કરવું, એનું દરેક વસ્તુ એના કેટલા પ્રમાણમાં લીધેલી છે એ પણ એ બધું જાણવું ખૂબ જ જરૂરી છે. જ્યારે ફાર્માસિસ્ટ છે એ કંપનીમાં બધું આખું કરશે, એનું ક્લિનિકલ ટ્રાયલ જોશે કે આ દવા કેટલી અને કયા પ્રમાણમાં અસર આપે છે, જેના માટે બનાવેલી છે એ દવા એ જ જગ્યાએ અસર આપે છે કે નહીં, એ પણ એને જોવા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, બહુ સરસ અને બહુ મોટી જવાબદારી જે છે એ આ હેલ્થ વિભાગની અંદર, આ મેડિકલ સ્ટોરની અંદર ફાર્માસિસ્ટની હોય છે અને તે દરેક પ્રકારની કેર લેતા હોય છે. મિત્રો, આવડું મોટું આપણું ભારત દેશ છે અને એમની અંદર હજારો ને લાખોની સંખ્યામાં ફાર્માસિસ્ટ આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે. જૂજ જગ્યાએ જ ક્યારેક કોઈ એવી ઘટનાઓ બની હોય કે જે આપણને ખ્યાલ પણ નથી, પરંતુ ખૂબ સારી રીતે આ વસ્તુની નિયમન જે છે એ ફાર્માસિસ્ટ કરી રહ્યા છે. તો બેન, ખૂબ સરસ મજાની તમે વાત કરી. બહુ મોટી બધી જવાબદારી છે. ભલે જવાબદારી દેખાતી નથી પણ છુપી રીતે ફાર્માસિસ્ટની જવાબદારી ખૂબ જ છે. ત્યારે ખાસ વાત કરવામાં આવે આવનાર ભવિષ્યમાં કે જે નવા ફાર્માસિસ્ટ બને છે, જે બીફાર્મ કરે છે, ડીફાર્મ કરે છે અથવા તો ફાર્મ ડી કરશે, તો આ લોકો જે છે એમના માટે હવે કેવી ઓપોર્ચ્યુનિટી છે, આવનાર ભવિષ્ય એમનું કેવું રહેશે, શું કહો છો આ બાબતમાં? અત્યારે તો નવી ઘણી ટેકનોલોજી વિકાસ પામે છે, પણ અત્યારે ખાસ કરીને એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એના થ્રુ અત્યારે ઘણા એવા કામ છે કે જે આ ટેકનોલોજી થ્રુ થઈ જાય છે. એનાથી ઘણું આપણું જે મેઇન વર્ક છે એ પણ ઓછું થઈ જશે, અને એનાથી મેઇન વર્કમાં જે પણ ભૂલ થતી હશે ને એ આનાથી ક્લિયર થઈ જશે. ખાસ કરીને બેન, આપ પણ મેડિકલની અંદર ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છો ને આપના જે મેડિકલ સ્ટોર જે છે એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે છે, તો એ જે મેડિકલ સ્ટોર જે છે એમના વિશેની હું તમારી પાસેથી દર્શકો માટે વાત જાણવા માગું છું કે સામાન્ય મેડિકલ સ્ટોર અને આપણા મેડિકલ સ્ટોર વચ્ચે શું ડિફરન્સ હોય છે? તમે કીધું એ પ્રમાણે હું પોતે અત્યારે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં કામ કરી રહી છું. એ સામાન્ય મેડિકલ સ્ટોર અને આમાં ફક્ત ફરક એટલો છે કે દવાઓ એના પોતાના નામથી મળે છે. જ્યારે સામાન્ય મેડિકલ સ્ટોર ઉપર કોઈ પણ બ્રાન્ડથી મળશે અને અહીંયા જે દવાઓનું નામ હોય છે, જેનરિક નેમ, એના ઉપરથી દવાઓ મળશે. દવા અને એનું કાર્ય બંને એક જ રહેશે, પણ જે અલગ અલગ કંપનીઓ બનાવતી હોય છે એના પરથી મળશે. તમે બીજા સ્ટોર ઉપર લેવા જશો તો એનો ભાવ ઘણો હશે, અને અહીંયાથી લેશો તો આપણને સરકારે જ સારી એવી સુવિધા આપી છે કે જે કોઈ પણ વ્યક્તિ એવું છે કે જેને એટલું પહોંચ નથી, કે એની એટલી આર્થિક સ્થિતિ નથી કે એ વસ્તુ લઈ શકે, એ અહીંયાથી લેશે.
એને ઘણો ફાયદો થશે. અને દવા તો એક જ છે, અસર પણ એક જ આપવાની છે. તો શું કરવા આપણે વધારે પૈસા આપીને એને ઓલી લેવી જોઈએ? મિત્રો, બેને બહુ સરસ વાત કરી, અને આ વાત ન સમજાય તો ફરીથી એ જ પ્રશ્ન આપણે બેનને કરવા માંગીએ. બેન, ઘણા લોકોના માનસમાં એવું હોય છે કે ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્ટ કર્યું છે ને એ જ જગ્યાએથી આપણે દવા લેવાની છે, અને એમની અંદર ઘણા બધા ભાવ વધી જતા હોય. ત્યારે સામાન્ય માણસ જે છે એ વધુ ભાવ આપી નથી શકતા, અથવા તો એમની પાસે પહોંચ નથી હોતી, બરાબર છે. ત્યારે આજે આપણે આ પ્રકારના પ્રધાનમંત્રી જન ઔષધીય સ્ટોર જે છે એમાંથી દવા લેતા એવું મનમાં એમને ગ્રંથિ બંધાઈ ગઈ છે કે સસ્તી દવા એટલે ખરાબ દવા, અથવા સસ્તી દવા એટલે નબળી દવા. શું એવું હોય છે ખરું? ના, ખરેખર એવું હોતું જ નથી. તમે ગમે તે વસ્તુ લેશો બહારથી, દવા સિવાયની વાત છે, તો એ તમે બીજી અલગ અલગ કંપનીમાં લેશો તો વસ્તુ તો એક જ આવવાની છે તમારી પાસે. એનું સ્વાદ એક જ હશે. ખાવાની વસ્તુ લેશો તો સ્વાદ પણ એ જ હશે. તો એ દવામાં પણ એવું જ છે, એનું કાર્ય તો એનું એ જ રહેવાનું છે. જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, હમણાં પેરાસિટામોલ તમે લેશો તો ક્રોસિનમાં લેશો તો પણ એ પેરાસિટામોલ જ હશે, ડોલો લેશો તો પણ એ પેરાસિટામોલ જ હશે, અને સાદા પેરાસિટામોલના નામથી લેશો તો પણ એ જ હશે. અને એનું કાર્ય તમારે લેશો તો એક જ આપશે કે તમને તાવ ઉતરી જશે, માથું ઉતરી જશે, એવી જ બધી વસ્તુઓ થવાની છે. તો પછી તમે અલગ અલગ વસ્તુ કંપનીની લઈ અને વધારે ભાવ આપો, અને જેનરિકમાંથી લઈ અને ઓછો ભાવ આપો, તો તમે જાતે પ્રિફર કરશો કે મારે કઈ વસ્તુ લેવી. દવાની અસર એક જ રહે છે, દવાના અસરમાં કોઈ ફેરફાર આવતો નથી. અને આ મારા ખુદનો અનુભવ છે, હું પણ ત્યાંથી જ દવા લઈ અને વાપરું છું. મિત્રો, બહુ સરસ વાત કરી. ગવર્મેન્ટ દ્વારા ખૂબ સારું એવું આયોજન થયું છે કે જેનરિક દવા જે છે એ તમને ખૂબ જ વ્યાજબી ભાવે મળી જાય છે. તો આ પ્રકારની દવાઓ જે છે એ તમે લઈ શકો છો. તમે તમારા ડૉક્ટરને પણ કહી શકો છો કે સાહેબ, આ પ્રકારની તમે જે દવા લખી છે હું જેનરિક સ્ટોરમાંથી લઈ શકું? તો એ પણ તમને હા પાડશે, અને તમે એ દવા લઈને એમને બતાવી પણ શકો છો. બેને કીધું એ પ્રમાણે દવા જે છે એ એક પ્રકારની ફોર્મ્યુલા પ્રમાણેની જ બનેલી હોય છે, પરંતુ કંપનીના નોર્મ્સ અને નિયમ પ્રમાણે અલગ અલગ અમુક એમના ભાવ હોતા હશે. એ પ્રમાણે જેનરિક દવાનો ભાવ જે છે એ ખૂબ ઓછો હોય છે, અને મેડિકલ સ્ટોર જે આ ગવર્મેન્ટના બનેલા છે એમની અંદરથી તમે ખરીદી કરશો તો તમને ખૂબ વ્યાજબી ભાવે જે છે દવા મળી જશે. એનો મતલબ એવો નથી કે બીજા મેડિકલ સ્ટોરવાળા તમારી પાસેથી ખૂબ ભાવ લે છે, એટલે એ દવાઓના અલગ અલગ ભાવ હોતા હશે, પરંતુ માનસિકતા આપણે સુધારવાની જરૂર છે કે જેનરિક સ્ટોરની અંદર જે દવા મળે છે એ દવા નબળી નથી હોતી, એ પૂરેપૂરી ફોર્મ્યુલાવાળી અને સારી જ વસ્તુ જે છે એ તમારા સુધી પહોંચે છે. રેડી ને બેન? એમાં કંઈ એડ કરવા માંગો છો? અને જે પ્રમાણે કહીએ છીએ કે સ્ટાન્ડર્ડ દવા હોય, કંપનીની દવા હોય છે, એનો ભાવ વધારે હોય છે, જેનરિકમાં ભાવ ઓછો હોય છે. એનું મેઇન રીઝન તો એ છે કે જ્યારે સ્ટાન્ડર્ડ કંપનીએ એ દવાનું ઇનોવેશન કર્યું હશે, કે એને જ્યારે બનાવવાનું ચાલુ કર્યું હશે, ત્યારે એને એના માટેનો ખર્ચો વધ્યો હશે. એ ખર્ચા પ્રમાણે એના ક્લિનિકલ ટ્રાયલ માટેના જે કંઈ ખર્ચા થયા હશે, એ ખર્ચાને અનુલક્ષીને એ લોકોએ ભાવ રાખ્યો હોય છે, કે એમાંથી જ એ લોકોને કવરઅપ કરવાનું હોય છે કે આ દવાનું એને ઇનોવેશન કર્યું છે, તો એને એ પ્રમાણે એના ખર્ચા એમાંથી કન્ટ્રીબ્યુટ કરશે કે આટલામાં આટલા. એને પેટન્ટ લીધી હશે તો એ જ્યાં સુધી પેટન્ટ પૂરી નહીં થાય ત્યાં સુધી એનો ભાવ એનો વધારે જ રહેશે. પેટન્ટ પૂરી થયા પછી એનો ભાવ એ લોકો નક્કી કરશે કે હવે અમારે આટલા ટકા ઓછા કરવાના છે. અને ખરેખર એક માર્જિન હોય જ છે. દવાઓ બને છે ત્યારે કંપનીવાળાને કીધેલું જ હોય છે કે એક નિયમ હોય છે કે આટલા ટકાનો માર્જિન સાથે એ લોકોનું ફોર્મ્યુલેશન હોય છે. બહુ સરસ વાત કરી મિત્રો. આ તો બહુ ડીપ બાબત થઈ ગઈ, પરંતુ ખરા અર્થમાં એક ફાર્માસિસ્ટ જે છે એ લોકો સુધી સારી દવા પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગતના સ્ટોરમાંથી પણ ખરીદી કરી શકો છો, બીજા સ્ટોરમાંથી પણ ખરીદી કરી શકો છો, અને તમે તમારું સ્વાસ્થ્ય સુધારી શકો છો. અને એમના માટે જ ડૉક્ટર અને દર્દી આપણી વચ્ચેની જો કોઈ જોડતી કડી હોય તો એ ફાર્માસિસ્ટ છે. આપણી સાથે હસતા બોલતા, આપણા દર્દને નિહાળતા, વ્યવસ્થિત રીતે દવા આપતી કોઈ વ્યક્તિ હોય તો એ ફાર્માસિસ્ટ છે. તો આ ફાર્માસિસ્ટને આજે 25મી તારીખે આપણે નવાજવા જોઈએ, એમને એમના ઉત્સાહમાં આપણે વધારો કરવો જોઈએ. આપણે પણ એવી એક ઉદાત્ત ભાવના જે છે એ કેળવવી જોઈએ. બેન, આજનો દિવસ તમે લોકો ખૂબ સારી કામગીરી કરો છો, ત્યારે લોકોને તમે આજે શું સંદેશો આપવા માંગો છો? લોકોને તો માત્ર એટલો જ સંદેશો આપવાનો છે, તમને જરૂરિયાત હોય એ પ્રમાણે દવા લો, એથી વધારે નહીં. અને પ્રિસ્ક્રિપ્શન ઉપર જ તમે જો દવા લેશો
અને પોતાની જ દવા લેશો તો વધારે સારું રહેશે. ઘણીવાર એવું બને છે કે કોઈ પેશન્ટ હોય છે બીજાના પ્રિસ્ક્રિપ્શન ઉપરથી પોતે દવા લે છે. જ્યારે નાર્કોટિક્સ હશે તો એની આડઅસર થશે, એને એ ડ્રગ એબ્યુઝ થઈ જશે કે એને બસ એ લીધા સિવાય એને નહીં ગમે. મિત્રો, બેને બહુ સરસ વાત કરી, પણ લાસ્ટમાં જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ હવે મારે જ તમને આપવાનો છે. ખાસ કરીને જ્યારે આપણે દવા લેવા જઈએ ત્યારે પૂર્ણ ભાવે સદભાવે આપણે દવા લેવાની છે. કોઈ વસ્તુ આપણને મફત મળતી નથી, મફતની આપણે અપેક્ષા પણ રાખતા નથી, અને આપણને જે દવા આપનાર વ્યક્તિ છે એમના પ્રત્યે આપણે સદભાવ રાખવાનો છે. ન સમજાય તો 2 વખત પૂછીને દવા માટેની પૂછપરછ કરવાની છે, ક્યારે લેવાની છે. સમજાવતા હોય તો મને ખબર છે, સમજાવવાની જરૂર નથી એવું પણ ન કહેવું, સમજી લેવું. કારણ કે એક ભાવનાત્મક બાબત છે દવા આપવાની. આ એક પ્રકારની પ્રક્રિયા છે, આ પ્રકારનો બિઝનેસ છે, પણ એ બિઝનેસને આપણે સારા વ્યવસાય તરીકે ગણીએ છીએ કે જે સદભાવનાના વ્યવહારથી ચાલતો હોય છે. અને દવા જે છે એ તમારે આરોગવાની વસ્તુ છે. અને આપણા ભારતીય સંસ્કૃતિની અંદર પણ વાત કરીએ કે જે આપણે આપણા પેટમાં નાખીએ છીએ, આરોગીએ છીએ, આ વસ્તુ માટે જે કોઈ આપનાર વ્યક્તિ જે છે એમનો પણ જો સદભાવ ભળશે ને તો આપણને વહેલા સાજા થઈ જશું. તો આવી સુંદર મજાની બાબત જે છે ફાર્માસિસ્ટની, કે જે ફાર્માસિસ્ટ સમાજનું એક એવું અંગ છે કે જે આપણને સાજા કરવામાં ડૉક્ટર અને દર્દી વચ્ચેનું અગત્યની કડીરૂપ ભાગ ભજવે છે. તો ત્યારે આજે 25મી સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે છે, ત્યારે સમગ્ર વિશ્વના ફાર્માસિસ્ટને ચાલો આપણે એમને વધાવીએ, ચાલો આપણે એમને થેન્ક્સ કહીએ કે તમે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છો. કુદરત પણ તમને સારી હેલ્થ આપે અને તમે ઉત્તરોત્તર ખૂબ સારી કામગીરી કરી સમાજને ખૂબ સારા માર્ગ ઉપર લઈ જાઓ, સમાજને હેલ્ધી બનાવો અને આ વર્ષની થીમ પ્રમાણે તમે પણ આગળ વધી શકો. તો બેન, તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને દર્શકોને ખૂબ સારી એવી બાબત જે છે ફાર્માસિસ્ટ વિશેની જણાવી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.